સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકોમારીસની અંદર। મિત્રો આજના રોજગાર ન્યૂઝ એટલે કે 23 માર્ચ 2019ના જે રોજગાર ન્યૂઝની અંદર આપણે વાત કરવાની છે જે વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસીની અંદર જે ભરતી આવી છે આરોગ્ય વિભાગ મલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાનની અંદર જે વીએમસીની અંદર ભરતી આવી છે કરાર આધારિત જે ભરતી અંગેની જાહેરાત છે મિત્રો। એમાં વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં મલેરિયા મુક્ત ગુજરાત 2022માં વિભાગીય જે વાહજન્ય રોગ નિયંત્રણ માટે છે પાણીજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 11 માસના કરાર આધારિત છે તદ્દન હંગામી ધોરણે છે એ જગ્યાઓ છે મંગાવવામાં આવી છે। તો ઓનલાઈન અરજીઓ છે મિત્રો તારીખ 22/3/2019 થી લઈ 5/4/2019 સુધી છે મંગાવવામાં આવી છે। એમાં પબ્લિક હેલ્થ વર્કરની 201 જગ્યાઓ છે અને ફિલ્ડ વર્કર માટેની પુરુષની જગ્યાઓ 379 છે। તો મિત્રો જે તે ઉમેદવાર હોય તે વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે એનું ફોર્મ ભરી શકશે। 21/3/2019 સુધી છે ફોર્મ ભરવાના ચાલુ રહેશે અને 5/4/2019 સુધી છે 21/3/2019 થી ચાલુ થશે અને 5/4/2019 સુધી છે એ ઓનલાઈન અરજીઓ કરી શકશે। કોઈ પણ સંજોગોમાં છે ટપાલ કે રૂબરૂ જે અરજી છે સ્વીકારવામાં આવશે નહીં। વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો આ વડોદરા મહાનગરપાલિકાની અંદર ભરતી આવી છે તેની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે તમે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ તે પણ તમે મેળવી શકશો। તો હાલ પૂરતું એટલું છે મિત્રો। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા